તાલુકાના કોતરવાડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો। શિક્ષક ભગવાનભાઈ જોશી ભાવુક થઈ ઉઠ્યા। દિયોદર તાલુકાના કોતરવાડા પે કેન્દ્ર શાળામાં શિક્ષક ભગવાનભાઈ અભેરામભાઈ જોશી તારીખ 11/8/2015 રોજ હાજર થયા હતા। શાળાના શિક્ષક સ્ટાફગણ તેમજ બાળકોમાં અને ગ્રામજનો વચ્ચે સતત 10 વર્ષ રહી અઢળક પ્રેમ ભાવ મેળવ્યો હતો, જેમની માદરે વતન દેલવાડા ગામે બદલી થતા કોતરવાડા પે કેન્દ્ર શાળાના શિક્ષક સ્ટાફગણ દ્વારા તારીખ 31/12/2024 મંગળવારના રોજ શિક્ષક ભગવાનભાઈ અભેરામભાઈ જોશીનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો। આ વિદાય સમારોહમાં પ્રથમ પ્રાર્થના કરીને આગળની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કોતરવાડા ગ્રામજનો તેમજ કોતરવાડા પે કેન્દ્ર શાળાઓ પેટા શાળાઓના શિક્ષકો હાજર રહ્યા હતા અને શાળાની બાળાઓ દ્વારા કંકુ ચોખાનું તિલક કરીને આવેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષક ભગવાનભાઈ જોશીનું આવેલા ગ્રામજનો, યુવાનો તેમજ શિક્ષક સ્ટાફગણોએ વિવિધ ભેટ સોગાદો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। ભગવાનભાઈ જોશીએ વિદાય લેતી વખતે શાળાના કામો અને કોતરવાડા ગામની કાર્યશ્રેણી વાગોળવામાં આવી હતી અને 5100 રૂપિયાનું દાન ચામુંડા માતાજી શાળાની અંદર સરસ્વતી દેવીનું મંદિર બનાવવામાં આવે તેની શુભ શરૂઆતમાં 2500 રૂપિયાનો ફાળો આપ્યો હતો। સાથે સાથે કોતરવાડા લાઇબ્રેરીનું 2100નું દાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી દિયોદર પ્રકાશભાઈ વણકર, કોતરવાડા મેડિકલ ઓફિસર હસમુખભાઈ જોશી, નિવૃત્ત આચાર્ય કોતરવાડા દિનેશભાઈ બારોટ, આચાર્ય અજયભાઈ પટેલ, સરકારી માધ્યમિક કોતરવાડા શાળાના શિક્ષક સ્ટાફગણ તેમજ ગ્રામજનો, યુવાનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને 20મી વિદાય આપવામાં આવી હતી। જેવી રીતે કોતરવાડા ગામમાં નામના મેળવી છે, એવી જ રીતે દેલવાડા ગામમાં નામના મેળવો તેવી શુભકામનાઓ પાઠવી હતી। એટલે ક્ષમા યાચના ચાહું છું। બીજું કે ભગવાનભાઈની મુલાકાત મારા માટે થોડી થયેલી છે, પણ ભગવાનભાઈ એક શાંત માણસ છે। ભગવાનભાઈને હું આવ્યો ત્યારથી મને 2 વખત જ મળવા આવ્યા છે, એટલે શાંત માણસનું કામ પણ સારું હોય છે। ભગવાનભાઈ અહીંયા બાજુના દેલવાડાના જ વતની છે અને એમના જ ગામમાં લગભગ એમના એટલે માદરે વતન જ કહી રહ્યા છે દેલવાડા, અને એક જ તાલુકામાં જો વિદાય સમારંભ થતો હોય એના એક તાલુકામાં જવાનું હોય ને આટલા માણસો, આટલા વડીલો, આટલા ગામના બધા વડીલો ભેગા થઈને જેમને વિદાય આપતા હોય તો શબ્દોમાં કેવું એના કરતાં ખાલી સ્ટેજ ઉપર જોઈ લઈએ તો એમનું કઈ રીતનું સન્માન થઈ રહ્યું છે આપણને ખબર પડી જાય। ભગવાનભાઈ અહીંયા પણ કામ સારું કર્યું છે અને એમના ગામમાં જ પણ કામ આવું છોકરા માટે, બાળકો માટે કરે એ જ અભ્યાસના। બીજું કે આજે મારી જોડે હજુ 2 કાર્યક્રમો વચ્ચે છું હજુ, તેમ છતાં આ લોકોનો આગ્રહ હતો એટલે મારે આવવું પડ્યું છે, તો આપ લોકોને ક્ષમા યાચના ચાહું છું। આગળનો કાર્યક્રમ વ્યવસ્થિત કરશું અને ભગવાનભાઈને માન સન્માન આપી અહીંથી આપણે વિદાય કરશું અને ભગવાનભાઈને કહીએ કે તમારા પર કોઈ પણ કામ હોય તો પણ તમારા માટે અહીંયા કોતરવાડા ગામ તમારા માટે તૈયાર છે। તમે કામ સારું કર્યું છે અને સરસ મજાનો એક જ તાલુકામાં જો વિદાય થતો હોય અને કે ઘણી જગ્યાએ અમે જોઈએ છીએ તો વય નિવૃત્ત થતા હોય તો એમનો વિદાયમાં 2-5 માણસો જ હોય છે, અથવા તો સ્ટાફ તરફથી એક શાલ અને સાકર અને શ્રીફળ એ આપીને એમ કહે છે કે હવે જાઓ ઘરે જઈને મોટો મેં કરજો। પણ અહીંયા તો ભગવાનભાઈએ લગભગ એમના તરફથી જમણવાર હોય એવું લાગે છે। સરસ, બાળકોને પણ અભિનંદન, અહીંના સ્ટાફને અમારું જે થોડા સમયમાં સ્વાગત કરી
અને આટલું જે માન પાન આપ્યું બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. ગામ લોકોનો સવિશેષ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. ભગવાનભાઈ જોશી સાહેબ, જેમનું સન્માન કેટલા હૃદયથી થઈ રહ્યું છે, એમની આ લાગણી શાળા પ્રત્યેની, બાળકો પ્રત્યેની અહીંયા આપણને ઉભરાઈ રહી છે. મિત્રો, મારે એક પંક્તિ કહેવી છે કે વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, વિજેતાઓ કે સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, પણ દરેક કામને અલગ રીતે રજૂ કરે છે. એમની કાર્ય કરવાની શૈલી, પ્રામાણિકતા, નિષ્ઠા એ આપણને અત્યારે ઉભરાઈ આવે છે. ભરતભાઈએ ખૂબ જ એમના વિશે કીધું છે, છતાં મારે એમના વિશે જે 2-3 શબ્દો લાગણી ભર્યા કહેવા છે એ હું રજૂ કરું છું. અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ બાળકો શિક્ષક સાહેબશ્રી ખૂબ જ દુઃખદાયી છે, પીડાદાયી છે, પણ આ વિદાય વસમી છે. મિત્રો, વિદાય આપવી કોઈને ગમે નહીં, પણ આવા મુછાળી મા જેવા શિક્ષક અમે જોઈએ છીએ સતત બાળકોની વચ્ચે બાળકોને માતા પિતાનો પ્રેમ આપે એવો પ્રેમ ભગવાનભાઈ સાહેબે અહીંયા શાળામાં આપ્યો છે. બાળકો એમના માટે પૂજનીય છે. કર્મ એ જ ધર્મ, એ એમનો સિદ્ધાંત રહ્યો છે. કોઈ દિવસ વખાણ કરે એટલા ઓછા છીએ. મને અનુભવ ઓછો છે, મારા સમાજના છે, પણ હું એમને છેલ્લા 1.5 વર્ષથી જ ઓળખું છું. અહીંયાથી આવ્યા પછી એમની પ્રામાણિકતા, નિયમિતતા, આવા તો કેટલાય ગુણોથી સભર ભગવાનભાઈ જોશી એમના નામ પ્રમાણે ખરેખર ભગવાનના માણસ છે. એમનું કામ એટલું બિરદાવવા લાયક છે કે જ્યારે જુઓ ત્યારે બાળકોની વચ્ચે કોઈ પણ પરિસ્થિતિમાં, ભગવદ્ ગીતામાં એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. સ્થિત પ્રજ્ઞ એટલે ક્ષમતાધાન વ્યક્તિ. આપણને કદાચ કોઈ સાહેબ ન બોલાવે તો આપણે રીસ ચડે એકવાર, પણ એવું કોઈ નહીં. વિકટ પરિસ્થિતિમાં, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એમની સ્થિરતા, એમની સ્થિત પ્રજ્ઞતા જાળવી રાખવી એ એમનો મહાન ગુણો ધર્મ છે. આવા ઉમદા વ્યક્તિને આપણે જ્યારે શાળામાંથી વિદાય આપી રહ્યા છીએ ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં, શિક્ષકશ્રીઓ, સ્ટાફગણ, આપણે એમને ખૂબ જ ઋણી રહીશું. આ શાળા પણ એમના માટે ઋણી રહેશે. અને જ્યાં જાય ત્યાં પોતાના વતન જ ગયા છે, પણ એ વતનની અંદર પણ આવી સુવાસ ફેલાવે, જ્ઞાનની જ્યોત પ્રગટાવે. ખરેખર એમને હું દિલથી આભાર માનું છું, ધન્યવાદ કહું છું. અસ્તુ.